आमोद स्थित बच्चों का घर संचालित महफूजा जेड हकीम सीवण क्लास में तालीम लेती 38 बहनों ने सरकार मान्य सर्टिफिकेट एनायत करवामां आव्या। आमोद स्थित बच्चों का घर संचालित महफूजा जेड हकीम सीवण क्लास में तालीम लेती 38 बहनों ने सरकार मान्य सर्टिफिकेट एनायत करवामां आव्या छे। आ संस्था छेल्ला 7 महीनाथी निःशुल्क सीवण तालीम आपी रही है। आयोजित कार्यक्रम में बच्चों का घर आमोदना ट्रस्टी मौलाना इस्माइल दयादड़वी मुख्य मेहमान तरीके उपस्थित रह्या हता। अतिथि विशेष तरीके आमोदना नायब मामलेदार किंजलबेन हाजर रह्या हता। कार्यक्रमनी शरूआतमां मौलाना बशीर एम राणाए मेहमानोनुं स्वागत कर्युं हतुं। તેમણે સંસ્થાની કામગીરીનો વિસ્તૃત અહેવાલ રજૂ કર્યો હતો। સંસ્થા દ્વારા ધાર્મિક, શૈક્ષણિક અને આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે। આ પ્રસંગે ધોરણ 10માં 80% વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યા હતા। સંસ્થામાં બાળકો માટે કોમ્પ્યુટર ક્લાસ પણ ચલાવવામાં આવે છે। કાર્યક્રમમાં આમોદ અને આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આચાર્ય, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ અને સીવણ ક્લાસની તાલીમાર્થી બહેનોએ પણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો। સૌએ સંસ્થાની કામગીરીને બિરદાવી હતી। إن الله اشترى من المؤمنين أنفسهم وأموالهم शूरा। और आज की इस मजलिस के सदर मोहतरम हजरत मौलाना इस्माइल दयादरवी साहब दामत बरकातुहुम आज के इस इजलास के मेहमान खुसूसी आमोद तहसील के नायब मामलतदार मोहतरमा किंजल परमार साहिबा, बच्चों का घर आमोद की दावत पर हाजिर मेहमानान इज़ाम, प्यारी बहनों और बच्चों, अस्सलामु अलैकुम व रहमतुल्लाह। वाजिबुत ताज़ीम सामिलीन, आप सब बखूबी जानते हैं कि बच्चों का घर आमोद एक ऐसा कदीम इदारा है जो दीन व दुनियावी तालीम के साथ मखलूक खुदा की खिदमत की लाइन से अलग अलग मैदान में काम कर रहा है। उसी खिदमत को वसी करते हुए बच्चों का घर सेवण क्लास प्रमाण पत्र वितरण તેમજ ધોરણ 10ના વિદ્યાર્થીઓના સન્માન સમારોહમાં હું જુનેદ સખીદાસ આપ સૌને બચ્ચો કા ઘર થકી આવકારું છું। આજના પ્રોગ્રામની અંદર આ સંસ્થાના પ્રમુખ આ સંસ્થાના ટ્રસ્ટીશ્રી અને આજના પ્રોગ્રામના પ્રમુખશ્રી એવા મૌલાના ઇસ્માઇલ સાહેબ દયાદરવી સાહેબ કે જેમણે પોતાનો કિંમતી સમય આ પ્રોગ્રામ કર્મચારીગણ, ધોરણ 10ના વિદ્યાર્થીઓ અને સીવણ ક્લાસના બહેનો, સૌથી પહેલા તો જે સંસ્થા દ્વારા સન્માન સમારંભ રાખવામાં આવ્યો છે, મને આમ જોઈને આમ ખુશી થઈ કે સ્પેશિયલી આ પ્રોગ્રામ એવું કહી શકાય કે બહેનો માટે છે। એટલે આપણે હું ખુદ એક લેડીઝ હોય તો મને આમ વધારે ખુશી થાય કે આપણા જે બહેનો છે એ ઘણા આગળ વધી રહ્યા છે। અને સૌથી પહેલા તો જોઉં તો કે ધોરણ 10નું જે પરિણામ છે એમાં પણ છોકરીઓ જ આગળ છે કે આપણે સ્ટોપ કરેલું છે, એમના પર્સન્ટેજ વધારે છે અને એમને જ પ્રોત્સાહન આપવા માટે આ સંસ્થા દ્વારા આ પ્રોગ્રામ કે સ્પેશિયલી સન્માન સમારોહ રાખવામાં આવ્યો છે। એટલે સન્માન સમારોહ રાખીએ તો એમ કેવું થાય કે જે લોકો મહેનત કરે છે એમને વધારે સારું કરવાની પ્રેરણા મળે। એટલે તમને સન્માન મને પણ એવું થાય છે કે મને બોલાવે છે તો મને પણ ખુશી થાય છે કે મને આ પ્રોગ્રામમાં હાજર રહેવાનો મોકો મળ્યો અને મેં પણ જોયું કે તમે લોકોએ મહેનત કરી છે। છોકરીઓ છે એમણે પણ ઘણી મહેનત કરીને આટલા પર્સન્ટેજ લાવી છે। ફરીથી આગળ વધે, એમની કારકિર્દી સારી રહે અને એમને પ્રોત્સાહન મળે કે જીવનમાં કંઈક આગળ સારું કરે, એના માટે અહીંયા આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે। તો અહીંયા જેટલા પણ ધોરણ 10ના વિદ્યાર્થીઓ છે એવું નહીં કે ફક્ત છોકરીઓ પણ છોકરાઓ પણ કે આપણે પણ મહેનત કરીએ અને આપણી ખુદની કારકિર્દી બનાવીએ। કારણ કે હાલનો સમય તો એવો જ છે કે તમે મહેનત કરો તો તમને મળે, બાકી મહેનત કર્યા વગર તો અત્યારના સમયમાં તો બધું જ અશક્ય છે। તમે જે રોજબરોજની જે જિંદગી જીવો છો ને એમાં તમને હર પળે અહેસાસ થતો હશે કે હવેની લાઈફ છે બહુ મુશ્કેલ થતી છે। એટલે એના માટે શું કે અત્યારે તમારી પાસે સમય છે, જે વિદ્યાર્થીઓ છે એમની પાસે, કે તમે મહેનત કરીને ગમે તે ઘણું બધું મેળવી શકો છો। હું મારું ખુદનું ઉદાહરણ આપું તો હું પણ ધારો કે આ પોસ્ટ પર પહોંચી તો એના માટે મહેનત તો ખૂબ જ જરૂરી છે। કે ધારો કે આપણે વિચારીએ કે હું આમ કરું
કે હું આ કરી દઉં કે હું અહીંયા પહોંચી જાઉં, પણ એના માટે મહેનત કરવી ખૂબ જ જરૂરી છે. અને આ તમારો તો હવે સમય શરૂ થાય છે કે હવે જે તમારો મહત્વપૂર્ણ સમય છે કે તમે 10, 11, 12 કે હવે જે કોલેજ સમય છે એ તમારું શું કે કારકિર્દીના મહત્વના વર્ષો છે કે જે તમારે ઈચ્છવું, જે તમે ઈચ્છો એ કરી શકો એ આ સમય છે. ધારો કે એક વખત આ સમય નીકળી જશે એના પછી કદાચ અફસોસ થાય કે આ સમય હતો અને અમે કંઈ કર્યું નથી. એટલે હું તો જે ધોરણ 10ના વિદ્યાર્થીઓ છે, જે ટોપ આવ્યા છે, જે પાસ થયા છે એ બધાને, અને એવું નથી કે ધોરણ 10માં કદાચ ઓછા માર્ક્સ આવ્યા તમે કશું ના કરી શકો. આપણા ભરૂચના કલેક્ટર સાહેબ હતા આની પહેલાના ધોરણ તુષાર સુમેરા સાહેબ, તો એમની તમે માર્કશીટ જોજો કે ઘણા ઓછા માર્ક્સ હતા તો પણ એમણે મહેનત કરીને કલેક્ટર બન્યા છે. એટલે એવું નથી કશું જ અશક્ય નથી, પરંતુ હવે તમારો સમય આવ્યો છે કે તમે મહેનત કરીને આગળ વધો. Dear teachers, principal and students, thank you for being a wonderful teacher. I will always be grateful to you for your support and kindness. Your these words are a guide for me. Thank you for continually inspiring me to do my best. You are the best teacher. Thank you for everything. Jazakallah. Thank you. Assalamu alaikum.